નર્મદા જિલ્લા કક્ષાની સંકલન તથા ફરિયાદ નિવારણની એક બેઠક યોજાઈ હતી, જેમાં ડેડિયાપાડા તાલુકાના આપના ધારાસભ્ય ચૈત્ર વસાવા ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય ચૈત્ર વસાવાએ બેઠકમાં પીએમ પ્રોગ્રામના કરોડોના ખર્ચ અંગેનો ફરી હિસાબ માંગ્યો હતો. ત્યારે કેવડિયા અને ડેડિયાપાડામાં પ્રધાનમંત્રીના કાર્યક્રમોના કરોડોના ખર્ચ અંગેની સંકલન બેઠકમાં માહિતી માંગતા કલેક્ટરને 30 તારીખ સુધીની માહિતી આપવાની બાંહેધરી આપી હતી. તો ગુરુડેશ્વરમાં કેટલા અધિકારીઓને પ્લોટ આપ્યા હતા, ત્યાં અધિકારીઓ મકાન બાંધીને હોમ સ્ટે ચલાવે છે અને કેટલાક અધિકારીઓ શરત ભંગ કરી રહ્યા હોવાની રજૂઆત સાથે આ મુદ્દે સ્થળ પર સ્થિતિની તપાસ કરવાની ચૈત્ર વસાવા દ્વારા માંગ કરવામાં આવી હતી. તો ગુરુડેશ્વરમાં જે અધિકારીઓએ શરત ભંગ કરી હોય એમની જમીન ફરીથી મૂળ માલિકોને પરત કરવામાં આવે અને વધુમાં મનરેગા યોજનામાં રોજગારી સત્વરે શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી. ત્યારે કરજણ નદી પરના બંધ પુલ પર જતા વાહનો માટે એંગલો હટાવીને 20 ટન સુધીના મોટા વાહનો માટે વાહન વ્યવહારની સુવિધા, સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગ્રીન કોરિડોર માટે 14 ગ્રામસભા દ્વારા બેઠકમાં તારીખ 16, 17, 18ના રોજ અસહમતિ દર્શાવી હતી. તો આ પ્રોજેક્ટ રદ કરવામાં આવ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. જિલ્લા કલેક્ટર શ્રી નર્મદાની અધ્યક્ષતામાં આજે સંકલન એવં ફરિયાદ નિવારણની બેઠક મળી. એમાં પદાધિકારી તરીકે જિલ્લા પ્રમુખશ્રી અને અમે હાજર રહ્યા. સાથે તમામ શાખા અધિકારીઓ, જિલ્લાના ડીડીઓ, ડીસીએફ અને પોલીસ અધિકારીઓ સહિત નિયામકશ્રી સહિતની જિલ્લાની પ્રજાની જે સુખાકારી યોજનાઓ છે એની અમલીકરણ બાબતોની ચર્ચા થઈ. ખાસ કરીને મનરેગા યોજના જે રોજગારી પૂરી પાડવાની છે ત્યારે એ હજુ સુધી ચાલુ નથી. સત્વરે એ ચાલુ કરવામાં આવે એ બાબતનો અમારો પ્રશ્ન હતો. અને બીજી કે જે અંકલેશ્વર અને ડેડિયાપાડાને જોડતો નેશનલ હાઈવે છે, ત્યાં કરજણ નદી પર જે એંગલ મારીને વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે, ત્યારે બસ સુવિધાઓ અને માર્કેટમાં જતા વાહનો માટે એ એંગલ હટાવીને સુવિધાઓ ચાલુ કરવા માટેની આજે વહીવટીતંત્રને અમે રજૂઆત કરી છે. એ જ પ્રકારે સાપુતારાથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો જે ગ્રીન કોરિડોર બની રહ્યો છે, એમાં 19 જેટલી ગ્રામ પંચાયતોના ગામોની જમીનો સંપાદિત થવાની છે. ત્યારે અમે સરકારશ્રીને કીધું છે કે હમણાં જે ગ્રામસભાઓ લેવામાં આવી 16, 17 ને 18 તમામ ગ્રામસભાઓના ઠરાવો નામંજૂર થઈને આવ્યા છે. તો આ પ્રોજેક્ટ રદ કરવામાં આવે, કાં તો એમાં શું વળતર જંગલ જમીનના, રેવન્યુ જમીનના, ઘરના, કૂવાના, બોરના અને જમીનોના શું વળતર આપવાના છે તે લોકો સામે મૂકીને ગ્રામસભાઓ લેવામાં આવે એ વાત પણ કરી છે. એ જ પ્રકારે અંકલેશ્વરથી એકતાનગરને જોડતો હાઈ સ્પીડ હાઈવે બનવાનો છે, ત્યારે આ હાઈ સ્પીડ કોરિડોરમાં જે 15 જેટલા ગામોની જમીન સંપાદિત થવાની છે એની પણ અમે માહિતી લીધી છે. અને એમાં પણ જે જમીનો સંપાદિત થવાની છે એનો ડીપીઆર પ્લાન પહેલાં તો આ ગામના લોકોને આપવામાં આવે અને ડીપીઆર પ્લાનમાં એમની જમીનના બદલામાં શું આપવા માંગો છો, ઘર, કૂવા અને તમામ બાબતો જે ઝાડ આવે, બોર આવે એના શું વળતર આપવાના છો એની પણ હમણાં ચોખવટ કરવામાં આવે એની અમે માંગ કરી છે. એ જ પ્રકારે વન વિભાગ દ્વારા હમણાં મોસદાથી ડુમખલનો રોડનું કામ બંધ કરાવવામાં આવ્યું છે. એ જ પ્રકારે ગાળદાથી ખામનું કામ બંધ કરવામાં આવ્યું છે. એ જ પ્રકારે ફુલસરથી દુથરના રોડના અને બીજા ઘણા રોડોના કામો બંધ કરાવવામાં આવ્યા છે. ત્યારે રિસરફેસિંગ માટે કોઈ પણ એફસીએની કોઈ મંજૂરીની જરૂર ન હોવા છતાં વન વિભાગ પોતાના મનમાનીથી આ રોડોના કામો બંધ કરાવે છે. ત્યારે એ પુનઃ તાત્કાલિક ધોરણે ચાલુ થાય એ પણ અમે વાતો મૂકી છે. એ જ પ્રકારે બીજા લોકહિતના ઘણા પ્રશ્નો આજની જિલ્લા પંચાયત સંકલનમાં અમે ચર્ચામાં મૂક્યા હતા અને તમામ લોકોએ આમાં ચર્ચામાં ભાગ લીધો. અને વહીવટીતંત્ર જે પણ ગુજરાત પેટર્ન હોય કે બીજા આયોજનો હોય કે બીજી તમામ લોકોની શું ડિમાન્ડ છે એ પ્રકારના આયોજન થાય, એ કામો મંજૂર થાય એની પણ અમે આજે વાત મૂકી છે. બીજું કે જે વડાપ્રધાન શ્રીના કાર્યક્રમો થયા કેવડિયામાં અને ડેડિયાપાડામાં, ત્યારે બિરસા મુંડા જયંતિનો કાર્યક્રમ તો અમે પણ કર્યો છે. ત્યારે વડાપ્રધાનશ્રીના કાર્યક્રમોમાં જે પણ ખર્ચાઓ થયા એની ડિટેલમાં માહિતી અમે ગત જિલ્લા સંકલનમાં પણ માગી હતી. અને આ સંકલનમાં માનનીય કલેક્ટર સાહેબે અમને 30 તારીખ સુધીમાં એ માહિતી મળી જશે એવી આશ્વાસન અને બાંહેધરી આપી છે. સાથે ગરુડેશ્વર જે ગામ છે ત્યાં આગળના કલેક્ટરશ્રીએ અધિકારીઓને પ્લોટ ફાળવણી કરીને આપ્યા હતા. એમાં કેટલાક અધિકારીઓ પોતાના પ્લોટ પર બાંધેલા મકાનો હોમ સ્ટે માટે ચલાવે છે એવી માહિતી પણ અમને મળી છે. કેટલાક અધિકારીઓ શરત ભંગ કર્યા છે એવી માહિતીઓ પણ અમને મળી છે. અમે આજે કલેક્ટરશ્રીને કીધું છે સ્થળ સ્થિતિ પર તપાસ કરવામાં આવે અને જે પણ લોકોએ આમાં શરત ભંગ કરી હોય એ જમીન ફરી એ પ્લોટ શ્રી સરકાર કરવામાં આવે અને મૂળ માલિકને આપવામાં આવે એવી આજે અમે માંગ કરી છે.
ત્યારે આ અગાઉ સાંસદ મનસુખ વસાવાએ કરોડોના ખર્ચ અંગેનો જવાબ આપી ચૂક્યા છે. તો ધારાસભ્ય ચૈતર વસાવા દરેક મિટિંગમાં હિસાબો માંગે છે અને પછી એજન્સી સાથે તોડપાણી કરે છે હોવાનું આ અગાઉ પત્રકાર પરિષદમાં ભરૂચ જિલ્લા સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું. મીડિયાએ પણ આખી પ્રસિદ્ધિ આપી છે. દેશના પ્રધાનમંત્રીના બે મોટા કાર્યક્રમ હતા. દેશના પ્રધાનમંત્રીના બે મોટા કાર્યક્રમ, એકતા પરેડ, એટલે આપ પણ ખૂબ સારી રીતે જાણો છો કે જે એકતા પરેડ થઈ એમાં આખા દેશના અલગ અલગ રાજ્યોના બધા નેતાઓ આવ્યા છે, વિઝિટ માટે પણ આવ્યા છે. અને એકતા પરેડની અંદર ભાગ લેવા માટે મિલિટરીથી માંડીને કેટલીક સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેનારા અલગ અલગ જે ટીમો પણ અલગ અલગ રાજ્યોમાંથી પોતપોતાની વેશભૂષામાં આવીને એકતા પરેડમાં ભાગ લીધો અને 4-5 દિવસ સુધી અહીંયા રોકાય. એટલે સ્વાભાવિક છે કે આંધ્રના હોય, કર્ણાટકના હોય, દાળ ભાત શાક ના ખાતા હોય તો એની જે ભોજન ભાવતું હોય, નહીં તો આખા દેશની અંદર પરંપરા છે જેને જે ભોજન આવતું હોય તો ત્યાં એક નેતા એવું બોલે કે તમે અહીંયા કે આ મટન ખવડાવ્યું કે આ દારૂ પીવડાવ્યો ને આ પ્રકારનો આ શોભે એક રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ ને તમે આવી ભાષામાં એ એકતા પરેડની અંદર આટલો મોટો કાર્યક્રમ આખા દેશે જોયું છે અને દેશને એક સંગઠિત કરવા માટે પ્રધાનમંત્રીનો મુખ્ય ઉદ્દેશ્ય છે. એકતા પરેડનો ઉદ્દેશ્ય કોઈ શોબાજી કરવાનો એ નથી કે સમાજને કે લોકોને દેશને ગેરમાર્ગે દોરવાનો છે. દેશને એક કરવાનો છે. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે, એમાંથી આખા દેશ એકતાના બોધ પાઠ લે, એ ઉદ્દેશ્ય સાથે આવા બધા કાર્યક્રમો થતા હોય. એને તકતો પછી બીજો કાર્યક્રમ 15 દિવસની અંદર ડેડિયાપાડામાં ભગવાન બિરસા મુંડાના જન્મજયંતિનો કાર્યક્રમ થયો. એમાં દેવમોગરા પણ આદિવાસી જે કુળદેવી છે ત્યાં પ્રધાનમંત્રી ગયા, માતાજીના દર્શન કર્યા. ત્યાં પણ એક ટ્રાઇબલ નેતાએ વાત કરી કે પ્રધાનમંત્રી જાય છે ત્યાં આદિવાસીઓ જે પ્રકારે દારૂ માતાજીને ચડાવે છે, મરઘા ચડાવે, બકરા ચડાવે છે, હિજારી લઈને જાય અને પ્રસાદ લઈને જાય, આ પ્રકારની ભાષા વાપરે. તો એનું આ એક એ શું કરવા માંગે, શું મેસેજ આપવા માંગે છે? દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એક આદિવાસીની કુળદેવી હતી અને આસ્થા સાથે જોડાયેલા આદિવાસીઓ અને એક આખા દેશને બતાવવા માંગે કે આદિવાસીઓ એક આ પ્રકારની એક માતાજી છે ને આટલું આ પ્રકારનું ધામ છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનના લોકોએ દર્શન કરવા માટે આવે છે. તો અને મુખ્યમંત્રી હતા ત્યારે પણ દર્શન માટે ગયા હતા. તો ભગવાન બિરસા મુંડાના જન્મજયંતિ ઉજવવાનો એક કાર્યક્રમ ડેડિયાપાડામાં હતો એટલે એમાં આવ્યા ને ત્યાં પણ ગયા. બિરસા મુંડાનો જન્મજયંતિનો કાર્યક્રમ ઉજવવાનો પણ એક જ ઉદ્દેશ્ય છે કે સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી દેશવાસીઓ કોઈ પ્રેરણા લે એકતાના. એ રીતના બિરસા મુંડાના જીવનમાંથી પણ ફક્ત આદિવાસીઓ જ નહીં, દેશવાસીઓ પ્રેરણા લે કે જે ઇતિહાસે જે તે સમયે એમને ઉજાગર કરવા જોઈએ. સરદાર વલ્લભભાઈ પટેલની જેમ એ જે તે સમય ઇતિહાસકારે એને નોંધ નથી લીધી, એ રીતના બિરસા મુંડાના પણ એક ઉજાગર કરતો. દેશના પ્રધાનમંત્રીએ એને બિરસા મુંડાની બિરદાયો છે, એનું જે અંગ્રેજીની સામે લડાઈ લડ્યા છે એ વાત દુનિયાને બતાવી છે. અને આદિવાસીઓનો ઉત્કર્ષ માટે બિરસા મુંડાએ પૂર્વજો અંધશ્રદ્ધા અને શિક્ષણ પર જે ભાર મૂક્યો છે એ સરકાર કરી રહી છે. અને પ્રધાનમંત્રી પણ આ ઉદ્દેશ્ય સાથે હતા કે જેથી કરીને બિરસા મુંડાના જીવનમાંથી આખા દેશવાસી બધા આદિવાસી પ્રેરણા લે અને આદિવાસી પણ એક પ્રગતિ થાય. મતલબ 2047 સુધીમાં દેશને વિકસિત ભારત બનાવવાનો છે. તો આવા પ્રકારના કાર્યક્રમો રાજ્ય સરકાર અને ભારત સરકાર કરી રહી છે. તો આવા જે પ્રધાનમંત્રી આવા હોય તો સામાન્ય મંડપ નથી બનાવતો, ડોમ બનતા હોય. સામાન્ય મંડપ નથી બનતો, એમાં ડોમ બનતા હોય. અને તાત્કાલિક કાર્યક્રમ કરવાનો હોય તો એક વસ્તુ જે 100 રૂપિયાની એને 150 રૂપિયા પણ એનો ભાવ બની શકે છે. કે તાત્કાલિક તે વખતે બધા લોકો કેટલીક વખત મજબૂરીનો લાભ લેનારા પણ લોકો બધા હોય, પણ આપણે તો કાર્યક્રમ સમાપન સંપૂર્ણ રીતના સફળ બનાવો છે એટલે બધી રીતના કરવું પડે. જ્યારે કે એકતા પરેડની અંદર વરસાદ આવ્યો તો બધાને રેનકોટ આપવો પડે તાત્કાલિક. એ પરેડ એકતા પરેડ સફળ બનાવી. એ રીતના આખો જે ડોમ બનાવ્યો 1 લાખ લોકો રહી શકે એ રીતના બેસી શકે, એના કરતાં લોકો વધારે આવી ગયા એમને લાવવા માટે, એમને જમવા માટે. એ ઉપરાંત પ્રધાનમંત્રીનો ડેડિયાપાડાનો કાર્યક્રમ, બિરસા મુંડા ભગવાનનો જે કાર્યક્રમ બને એના પહેલા પણ એના તૈયારી કેટલા લોકો આવતા એના પાછળ પણ આ બધું ખર્ચ થાય. દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.